विद्यार्थी मित्रों, आई एम एच.एन. पटेल फ्रॉम फाइनर स्कूल पाटण। तो હવે આપણે ચેપ્ટરના એન્ડ તરફ જઈ રહ્યા છીએ। તો આપણે શીખ્યા છીએ કે Q1 Q2 વીજભાર છે એ આર અંતરે શૂન્ય અવકાશ છે અથવા વ્યવહારિક દ્રષ્ટિ હવામાં છે। તો તે વખતે લાગતું બળ F શૂન્ય અવકાશ અથવા F હવા બરાબર 1/4πε0 Q1 Q2 upon r²। પણ એ જ બે વીજભારો મિત્રો આર અંતરે આપણે કોઈ માધ્યમમાં મૂકીએ અને એ માધ્યમ છે એનો ડાઇલેક્ટ્રિક અચળાંક K છે અને એની પરમિટિવિટી એપ્સિલોન છે, એવા માધ્યમમાં મૂકીએ તો લાગતા વિદ્યુત બળમાં શું ફેરફાર થશે? તો માધ્યમમાં લાગતું બળ શોધવાનું સૂત્ર 1/4πε માધ્યમની પરમિટિવિટી આવે Q1 Q2 upon r²। વીજભારો એના એ જ છે, એના એ જ અંતરે છે। તો F શૂન્યાવકાશ ભાગ્યા F માધ્યમ કરું છું તો આ તો કેન્સલ થશે, 4π પણ કેન્સલ થશે, પણ આ એપ્સિલોન અંશમાં જાય, એપ્સિલોન 0 છેદમાં આવે। પણ આપણે જાણીએ છીએ મિત્રો કે માધ્યમની પરમિટિવિટી અને શૂન્યાવકાશની પરમિટિવિટીનો ગુણોત્તર એટલે માધ્યમનો ડાઇલેક્ટ્રિક અચળાંક। કુલંબ અચળાંક એટલે સ્મોલ k અને ડાઇલેક્ટ્રિક અચળાંક એટલે કેપિટલ K, અથવા તો માધ્યમની સાપેક્ષ પરમિએબિલિટી, સાપેક્ષ પરાવૈદ્યુતાંક છે। તો એપ્સિલોન અપોન એપ્સિલોન 0 એટલે માધ્યમનો ડાઇલેક્ટ્રિક અચળાંક કહેવાય। તો માધ્યમમાં લાગતું બળ F માધ્યમ બરાબર F શૂન્યાવકાશ અપોન K કહેવાય। તો જો બે વીજભારો અમુક અંતરે શૂન્યાવકાશમાં મૂકેલા હોય, એના બદલે એ જ બે વીજભારોને એટલા જ અંતરે K ડાઇલેક્ટ્રિક અચળાંકવાળા માધ્યમમાં મૂકીએ તો લાગતું બળ Kમાં ભાગનું થાય, 1/K ગણું થાય, પણ એના એ જ બે વીજભારો એટલા જ અંતરે। ધારો કે તમને એવું કે બંને દરેક વીજભાર બમણો હોય અને અડધા અંતરે મૂક્યા હોય, તો અહીંયા આપણે શું લખવું પડ્યું હોત? 2Q1 2Q2 અને અંતર r/2 એનો વર્ગ અને ગુણોત્તર લઈએ એટલે K ગોઠવાઈ જાય, તો એ જવાબ બદલાય। તો F માધ્યમ F શૂન્યાવકાશ અપોન K। ધારો કે બે વીજભારો અમુક અંતરે શૂન્યાવકાશમાં છે, હવામાં છે, ત્યારે 100 ન્યૂટન બળ લાગે છે, પણ એને બદલે એ જ બે વીજભારોને એટલા જ અંતરે 5 ડાઇલેક્ટ્રિક અચળાંકવાળા માધ્યમમાં મૂકવું તો લાગતું બળ કેટલું થઈ જાય? તો 100/5 મતલબ 20 ન્યૂટન લાગે। બીજી એક બાબત છે કે બે વીજભારોને અમુક અંતરે શૂન્યાવકાશમાં મૂક્યા ત્યારે લાગતું બળ F છે, પણ એ જ બે વીજભારોને માધ્યમમાં મૂક્યા છે તો બળ બદલાવાનું છે, બળ ઘટવાનું છે, છતાં આપણે બળ બદલવા દેવું નથી, મતલબ માધ્યમ વખતે પણ લાગતું બળ F જ રહેવા દેવું છે। તો એ બે વીજભારોને કેટલા અંતરે મૂકવા પડે તો બળ એના એ જ રહે, બળ ન બદલાય। તો F હવા મતલબ F 1/4πε0 Q1 Q2 upon r² છે। તો F માધ્યમ F માધ્યમમાં પણ બળ એના એ જ રહે છે, તો 1/4πε Q1 Q2 upon r²। ધારો કે માધ્યમમાં r' અંતરે મૂકીએ છીએ તો બળ એના એ જ રહે છે। બંનેને સરખાવું છું, બંને F છે એટલે, તો આ સ્ટેપ આ રીતે લખાશે, 1/4π Q1 Q2 ઉડી જશે। આપણું ટાર્ગેટ r² છે તો સામે જાય તો r² એપ્સિલોન 0 અપોન એપ્સિલોન થશે, એપ્સિલોન 0 અપોન એપ્સિલોન અને r² પણ એની સાથે આવે તો r² શું આવશે? એપ્સિલોન 0 અપોન એપ્સિલોન ઇન્ટુ r²। પણ અહીંયા ઊંધું છે,
શૂન્યાવકાશની પરમિટિવિટી ભાગ્યા માધ્યમની પરમિટિવિટી માટે 1/k કહેવાય, તો 1/k છે. અને આપણે આઈડેક્સ શોધવું છે તો વર્ગમૂળ, આનું વર્ગમૂળ r અને k નું વર્ગમૂળમાં k કહેવાય. તો માધ્યમમાં તમારે શૂન્યાવકાશમાં મૂક્યા હોય કે હવામાં મૂક્યા હોય એના કરતા √k માં ભાગે મૂકો, એટલા અંતરે મૂકો તો લાગતું બળ એના એ જ રહે. ધારો કે શૂન્યાવકાશમાં બે વીજભારો છે એને એકબીજાથી 1 મીટર અંતરે મૂકેલા છે અને એ જ બે વીજભારોને 4 ડાઇલેક્ટ્રિક અચળાંક વાળા માધ્યમમાં કેટલા અંતરે મૂકવું તો લાગતું બળ બદલાતું નથી. તો હવે સીધું પણ ઉપયોગ કરી શકો, પણ એની એ જ આ પરિસ્થિતિ એના એ જ હોવી જોઈએ. અને 0.5 આવશે, 4 નું વર્ગમૂળ 2 છે, 1/2 મતલબ 0.5. આ એક મહત્વની બાબત છે. એફ માધ્યમ ઇઝ ઇક્વલ ટુ એફ શૂન્યાવકાશ અપોન કે અને આર માધ્યમ ઇઝ ઇક્વલ ટુ આર શૂન્યાવકાશ અપોન √k. પરિસ્થિતિ ધ્યાન રાખવાની, એના માટે ઉપયોગ થાય. પરિસ્થિતિ બદલાય તે પ્રમાણે આ રીતે ગણવું પડે બદલીને. તો હવે મિત્રો એક જૂના અભ્યાસક્રમનો એક અગત્યનો દાખલો છે, એની વાત કરું છું. રકમ હું બોલું છું એને સાંભળતા રહેજો. આપણી પાસે સમાન લંબાઈની બે દોરીઓ છે. એ દોરીઓના છેડે સમાન દર ધરાવતા બે નાના ગોળાઓ છે. એ ગોળાઓ છે એકબીજાને સ્પર્શે એ રીતે રાખેલા છે. સમાન લંબાઈની દોરીઓ છે, એક જ આધાર બિંદુથી લટકાવેલી છે. એમના છેડે સમાન દરના બે ગોળાઓ છે અને એકબીજાને સ્પર્શે એ રીતે રાખેલા છે. અને હવે આ ગોળાઓને q' બરાબર 4 ગુણ્યા 10⁻7 કુલમ વીજભાર આપવામાં આવે છે. અને વીજભાર આપીશું, બંને ગોળા સરખા છે તો આ બંને ગોળાઓ છે એના પર સમાન વીજભાર વહેંચાશે અને ગોળાઓ પર વીજભાર આવશે એટલે અપાકર્ષી બળ લાગે, અને અપાકર્ષી બળ લાગે એટલે દોરીઓ એકબીજાથી દૂર જશે, ગોળાઓ એકબીજાથી દૂર જાય એટલે દોરીઓ પણ દૂર જશે અને દોરી વચ્ચે કંઈક શું બનશે? ખૂણો. તો હવે અપાકર્ષણ થાય છે, એના કારણે દોરીઓ વચ્ચે θ' બરાબર 60° ખૂણો બને છે. તો આ દરેક ગોળાનું દળ કેટલું હશે એ આપણે શોધવું છે. ફરીવાર રકમ જોજો. એક જ આધાર બિંદુથી લગાડેલી હોય એવી સમાન લંબાઈની દોરીઓના છેડે સમાન દરના બે નાના ગોળા લટકાવેલ છે અને સપાટીઓ એકબીજાને સ્પર્શે છે. આ ગોળાઓને q' બરાબર 4 ગુણ્યા 10⁻⁷ કુલમ વીજભાર આપતા અપાકર્ષણના કારણે દોરીઓ વચ્ચેનો ખૂણો θ' 60° બને છે. તો આ દરેક ગોળાનું દળ કેટલું હશે? ચલો મિત્રો, તો q' વીજભાર આપ્યો છે, બંને ગોળા સરખા, તો દરેક ગોળા પરના વીજભારનું નામ q ધારું છું. તો q બરાબર q'/2 આવે, મતલબ 2 ગુણ્યા 10⁻7. બીજા ઉપર પણ q બરાબર 2 ગુણ્યા 10⁻7 કુલમ વીજભાર છે. ચલો આપણે આ આધાર બિંદુ બતાવ્યું છે, આ બે દોરીઓ છે, આ ગોળાનું કેન્દ્ર. આ ગોળાના કેન્દ્રથી આધાર બિંદુનું અંતર L 20 સેમી છે. ચલો અપાકર્ષણ થાય છે અને એના કારણે દોરીઓ વચ્ચેનો ખૂણો θ' 60 છે. અને આપણે શિરોલંબ આમ દોરું તો અડધો ખૂણો કેટલો થશે એનું નામ θ પાડું છું, તો θ' 2 મતલબ 30° હશે. ચલો, આ ગોળાઓ છે આ સ્થિતિમાં જ રહે છે, સમતોલનમાં રહે છે. એનો મતલબ
દોરીઓ છે આ સ્થિતિમાં જ રહે છે, હવે વધુ નજીક પણ નથી આવતી કે વધુ દૂર પણ નથી જતી. એનો મતલબ કે દરેક ગોળો સમતોલનમાં છે, અને આપણે સમતોલનની શરત જાણીએ છીએ કે સમતોલનમાં હોવું એટલે લાગતા બધા જ બળોનું પરિણામી બળ શૂન્ય થાય. તો અહીંયા આપણે ગોળા ઉપર લાગતા બળોનો વિચાર કરીશું. એક તો એમ દળનો ગોળો છે, માટે અધો દિશામાં વજન mg હશે, અને બીજું આ ગોળો q વીજભાર ધરાવે છે, આ ગોળો પણ q વીજભાર છે, અને ધારો કે અપાકર્ષણના કારણે એકબીજાથી x અંતરે દૂર ગયા છે. કેટલા અંતરે ગયા છે ખબર નથી, તો આ અંતરને x કીધું છે. તો આ ગોળો નંબર 1 છે, એના પર 2 ને લીધે લાગતું વિદ્યુત બળ કેટલું હશે? તો વિદ્યુત બળ Fe બરાબર k, આનો વીજભાર q, આનો પણ q, અને એમની વચ્ચેનું અંતર x, એનો વર્ગ આવે. તો આ વિદ્યુત બળ હશે, અને આ ગોળાને બીજો ગોળો દૂર ભગાડે, અપાકર્ષી, અને એનું પરિણામી બળ દોરવું હોય તો તબાચા દોરીને આમ આવે, આ પરિણામી બળ. અને આ પરિણામી બળ છે, ટૂંકમાં આ બે બળોનું પરિણામી આમ મળ્યું. એટલું જ આ દોરીમાં શું ઉદ્ભવવું જોઈએ? તણાવ બળ ઉદ્ભવવું જોઈએ, તો જ પરિણામી બળ શૂન્ય થાય અને ગોળો સમતુલન રહે. તો આપણે આ તણાવ બળ બતાવ્યું છે, જે આ બેના પરિણામી જેટલું છે. ચલો, આ ખૂણાનું નામ થીટા આપ્યું છે. તો વજન બળ અધો દિશામાં, વિદ્યુત બળ આ દિશામાં, એને આપણે x અક્ષ કહી દઈશું, અને અહીંયા y અક્ષ લઈ લઉં છું. આ તણાવ બળ t બતાવ્યું છે. ચલો, તણાવ બળ t છે એનો, ચલો આ ખૂણો થીટા છે, તો z આકારે આ પણ થીટા થાય, તો પાસેનો ઘટક શું લખાય? t cos થીટા. અને આ સામેનો ઘટક જે અહીંયા દોરું છું, તો t sin થીટા. તો પાસેનો ઘટક t cos થીટા, આ સામેનો ઘટક t sin થીટા. સમતુલનમાં છે તો સિગ્મા f0, એનો મતલબ સિગ્મા fx પણ 0 હશે અને સિગ્મા fy પણ 0. તો આકૃતિની ભૂમિતિ ઉપરથી આપણે અહીંયા જોઈ શકીશું કે t sin થીટા બરાબર fe લખાય, મતલબ કે q upon x², અને t cos થીટા બરાબર mg. તો ગોળા એકનું સમતોલન વિચારીએ છીએ તો t sin થીટા બરાબર fe, t cos થીટા બરાબર mg. 1 અને 2 નો ગુણોત્તર લઈએ છીએ તો sin upon cos tan થીટા બરાબર fe બાય mg થશે. fe નું સૂત્ર k q² upon x² ગુણ્યા mg આવે, પણ k તો જાણીએ છીએ 9 ગુણ્યા 10⁹, q 2 ગુણ્યા 10⁻⁷, m શોધવું, g સરળતા કરતા 10, x વિશે ખબર નથી, થીટા 30, તો આપણે x શોધવું પડે. x એટલે અપાકર્ષણના કારણે બે ગોળા વચ્ચેનું અંતર. તો અહીંયા કાટખૂણો બને છે, તો આ કાટકોણ ત્રિકોણ છે, તો આ કર્ણ થશે. તો કાટકોણ ત્રિકોણ છે, તો sin થીટા લઉં છું, તો sin થીટા બરાબર સામેની બાજુ x/2 બાય l કહેવાય, x/2 બાય l, મતલબ x બરાબર 2l sin થીટા. અને મિત્રો અહીંયા સીધું ગણવું હોય તો 2l છે, sin 30, અને હા, તો અંતર l જેટલું હશે. તો કોઈ કદાચ આકર્ષણના કારણે ગોળા વચ્ચેનું અંતર પૂછે તો l જેટલું હોય, મતલબ 20 સેમી હશે. કારણ આ l છે તો આ ખૂણો, આ l છે તો આ ખૂણો, આ ખૂણા સરખા હશે, અને આ ખૂણા સરખા છે અને આખો 60 છે, તો દરેક ખૂણો 60 નો હોય, સમબાજુ ત્રિકોણ બનશે. ચલો, tan થીટા બરાબર kq², x ની કિંમત મૂકી દઉં છું, 2l sin થીટા આખાનો વર્ગ ગુણ્યા mg. તો kq², 2 નો વર્ગ 4, પછી g લખું છું, 4g sin² થીટા, દળને કરતા બનાવ્યા છે, થીટા નીચે આવે તો tan થીટા ઇન્ટુ l². તો એમને કરતા બનાવું તો kq², 4g
sin સ્ક્વેર થીટા, tan થીટા, L સ્ક્વેર. અને હવે બધી કિંમતો આપણે મૂકીશું. કે એટલે 9 ગુણ્યા 10⁹, Q એટલે અડધો વીજભાર થશે, Q'/2 2 ગુણ્યા 10⁻7 નો વર્ગ. અચ્છા, G એટલે 10, sin સ્ક્વેર 30 1/2 નો વર્ગ, tan 30 1/√3, √3 ઉપર જશે. અને L આધાર બિંદુથી ગોળાના કેન્દ્ર સુધીનું અંતર, ટૂંકમાં દોરીની લંબાઈ વિચારીએ તો ચાલે, 20 ગુણ્યા 10⁻2 એનો વર્ગ. અને મિત્રો આનું સાદુરૂપ આપીશું તો દળનો જવાબ કેટલો આવશે? 1.56 ગુણ્યા 10⁻3 kg, એનો મતલબ 1.56 ગ્રામ આવશે. આ રીતે એક અગત્યનો, ઘણીવાર તણાવ બળ શોધવાનું કે તો તણાવ બળ એટલે Fe બળ અને mg બળ છે એનું પરિણામી, અને બે વચ્ચેનો ખૂણો 90 થશે ને, આ બે સદિશો વચ્ચેનો Fe સદિશ અને mg સદિશ, માટે 90 નો ખૂણો છે તો તણાવ બળ T બરાબર વર્ગમૂળમાં a² + b² મતલબ Fe² + mg² આવે. પણ આના માટે આપણે ગોળાનું દળ જાણતા હોવા જોઈએ. Fe તો વીજભારને આધારે શોધાઈ જાય. Fe એટલે kQq/x². તો મિત્રો ખાસ x શોધવું તો 2L sin θ. થીટા એટલે જે દોરીઓ વચ્ચેનો ખૂણો છે, આખો ખૂણો, એનું અડધો ખૂણો, એનું નામ થીટા છે. ઘણીવાર તમને અહીંયા દરેક ગોળાને Q વીજભાર આપેલો છે એવું કીધું હોય તો એ Q જ લેવાનું, /2 કરવાની જરૂર નથી. પણ મિત્રો આની એપ્લિકેશન ઘણી અગત્યની છે. ધારો કે બીજો એક મહત્વનો દાખલો, અને એનો જવાબ આપણે યાદ રાખીશું. ફરીથી એના એવી જ રકમ છે. સમાન લંબાઈની દોરીઓ છે, એ દોરીઓના છેડે, અને દોરીઓ એક જ આધાર, તો એક જ આધાર બિંદુથી લટકાવેલી હોય એવી સમાન લંબાઈની દોરીઓ છે, એના છેડે સમાન વીજભારવાળા અને સમાન દળ ધરાવતા હોય એવા બે નાના ગોળાઓ હવામાં લટકાવેલા છે. અને વીજભારના કારણે, અપાકર્ષણના કારણે ગોળાઓ છે એની જે દોરીઓ એની સાથે જોડાયેલી છે, દોરીઓ વચ્ચેનો ખૂણો થીટા છે. થીટાની જગ્યાએ 60, 30, 50 ગમે તે આપી શકે. હવે આખું તંત્ર છે. હવે આ આખા તંત્રને શું કરીએ છીએ? સિગ્મા બરાબર 0.8 SI એકમ જેટલી ઘનતા ધરાવતા પ્રવાહીમાં ડુબાડીએ છીએ. છતાં પણ દોરીઓ વચ્ચેનો ખૂણો તો એના એ જ થીટા જ રહે છે. અને જો ગોળાના દ્રવ્યની ઘનતા ρ હોય, ગોળો એલ્યુમિનિયમનો બને તો એલ્યુમિનિયમ ઘનતા ρ હોય, ધારો કે 1.6 SI એકમ છે, તો એ જે પ્રવાહી છે એનો ડાઇલેક્ટ્રિક અચળાંક કેપિટલ K કેટલો હશે એ આપણે નક્કી કરવું છે. તો એક જ આધાર બિંદુ પરથી સમાન લંબાઈની દોરીઓ છે, એના છેડે સમાન વીજભારવાળા, સમાન દળવાળા બે નાના ગોળાઓ હવામાં લટકાવ્યા. અપાકર્ષણના કારણે ખૂણો થીટા છે. આખા તંત્રને પ્રવાહીમાં ડુબાડે, છતાં પણ દોરીઓ વચ્ચેનો ખૂણો થીટા જ રહ્યો છે. પ્રવાહીની ઘનતા સિગ્મા છે, ગોળાના દ્રવ્યની ρ છે, તો ડાઇલેક્ટ્રિક અચળાંક K શોધવાનું સૂત્ર ρ અને સિગ્માના પદમાં કેટલું હશે? હવે મિત્રો આપણે સીધું વાત કરીએ છીએ. આવી જ પરિસ્થિતિ થવાની, એટલે મેં ડાયરેક્ટ એક યાદ રાખવાનું. આ પરિસ્થિતિમાં tan θ બરાબર શું થશે? Fe/mg. Fe એટલે બે ગોળા વચ્ચે લાગતું અપાકર્ષી વિદ્યુત બળ, m એટલે ગોળાનું દળ, g એટલે ગુરુત્વ. આ બે ગોળાઓ હવામાં હોય ત્યારે Fe વિદ્યુત બળ લાગે છે છેદમાં mg. પણ હવે અહીંયા હું દોરતો નથી, અહીંયા આપણે ગોળાઓને પ્રવાહીમાં ડુબાડેલા છે. અને તમે જાણો છો પ્રવાહીમાં ડુબાડીએ
તો આર્કિમિડીઝના સિદ્ધાંત મુજબ એના પર ઉત્પ્લાવક બળ લાગશે અને એ ઉત્પ્લાવક બળનું મૂલ્ય કેટલું હોય અને દિશા કઈ હોય, તો ગોળાએ વિસ્થાપિત કરેલા પ્રવાહીના વજન જેટલું હોય અને કઈ દિશામાં હોય, ઉર્ધ્વ દિશામાં, જ્યારે વજન બળ હંમેશા અધો દિશામાં. તો મિત્રો હવે થીટા તો એના એક છે, તો ટેન થીટા બરાબર, પણ વિદ્યુત બળ બદલાશે. એનું નામ શું પાડું છું? એફ ડેશ ઈ. પણ હમણાં આપણે શીખ્યા છીએ કે પ્રવાહીમાં માધ્યમમાં લાગતું બળ હવામાં લાગતા બળ કરતા કેમાં ભાગનું થાય. એના એ જ બે વીજભારો, એના એ જ અંતરે, ખૂણો નથી બદલાયો માટે એક્સ બદલાશે નહીં. તો મેં ડાયરેક્ટ લખ્યું છે એફ ડેશની જગ્યાએ શું સમજો? એફઈ બાય કે. પરંતુ ગોળાઓ છે એને તમે પ્રવાહીમાં ડુબાડશો તો એ ગોળા ઉપર અધો દિશામાં વજન બળ લાગે અને ઉર્ધ્વ દિશામાં શું લાગે? ઉત્પ્લાવક બળ m0g. તો હવે પરિણામી વજન કેટલું હશે? mg માઇનસ m0g, આર્કિમિડીઝના સિદ્ધાંત મુજબ. આ અધો દિશામાં, આ ઉર્ધ્વ દિશામાં, તો પરિણામી વજન બળ આટલું હશે. ચલો, બંને ટેન થીટા છે, સરખાવી દઈએ. fe બાય mg, fe બાય કે, mg માઇનસ m0g. ચલો, fe કેન્સલ થશે, આમાંથી g કોમન આવશે અને આ g કેન્સલ થાય, તો અહીંયા શું વધે? 1/m 1/k m માઇનસ m0. જ્યાં m શું છે? ગોળાનું દળ. અને ગોળાનું દળ એટલે ગોળાનું કદ ગુણ્યા ગોળાના દ્રવ્યની ઘનતા. ગોળાના કદને v વડે દર્શાવવું તો v ઇન્ટુ રો કહેવાય. અને m0 એટલે શું? ગોળા વડે વિસ્થાપિત થયેલા પ્રવાહીનું દળ છે અને m0 વડે દર્શાવું છું. એ પ્રવાહીનું દળ એટલે વિસ્થાપિત પ્રવાહીનું કદ ગુણ્યા વિસ્થાપિત પ્રવાહીની ઘનતા. પણ આપણે જાણીએ છીએ ગોળો પોતાના કદ જેટલા કદનું પ્રવાહીનું વિસ્થાપન કરે, માટે વિસ્થાપિત પ્રવાહીનું કદ છે એ ગોળાના કદ જેટલું હોય. અને અહીંયા પ્રવાહીની ઘનતાનો સંકેત આપણે સિગ્મા લીધો છે, એટલે રો એલ ને આપણે સિગ્મા નામ આપ્યું છે. તો અહીંયા કિંમતો મૂકું છું. આ ક્રોસ અહીંયા જશે, આ અહીં જશે, તો કે m માઇનસ m0 બરાબર m લખાય. કે વી રો માઇનસ વી સિગ્મા બરાબર વી રો. ચલો, વી કોમન આવશે અને વી કેન્સલ થઈ જાય, તો કે રો માઇનસ સિગ્મા બરાબર રો. તો ડાઇલેક્ટ્રિક અચળાંક કે પ્રવાહીનું શોધવું હોય તો કે બરાબર શું આવશે? રો અપોન રો માઇનસ સિગ્મા. તો ખાસ મિત્રો ધ્યાન રાખવાનું કે પહેલા ગોળાઓ હવામાં હતા ત્યારે અપાકર્ષણના કારણે દોરીઓ વચ્ચેનો ખૂણો થીટા, અને હવે કોઈ પ્રવાહીમાં ડુબાડ્યો છે જેનો ડાઇલેક્ટ્રિક અચળાંક કે છે, તો ખૂણો એના એ જ રહેતો હોય તો કે શોધવાનું સૂત્ર શું આવે? રો છેદમાં રો બાય સિગ્મા. ખૂણો એના એ જ રહેવો જોઈએ, અથવા અપાકર્ષણના કારણે ગોળા વચ્ચેનું અંતર એના એ રહે છે એવો શબ્દ હોય. પણ રો શું છે? ગોળાના દ્રવ્યની ઘનતા, નામ બદલી શકાય. સિગ્મા શું છે? પ્રવાહીની માધ્યમની ઘનતા છે. બાકીનું સૂત્ર યાદ રાખવાનું. આપણા ઉદાહરણમાં સિગ્મા 0.6 છે અને રો 1.6. 1.6 છેદમાં 1.6 માઇનસ 0.8, તો આ 0.8 બચે. 1.6 બાય 0.8 તો 2 આવે. તો એ પ્રવાહી હશે, એનો ડાઇલેક્ટ્રિક અચળાંક કેટલો હોવો જોઈએ? 2 હોવો જોઈએ. ચલો, બીજી એક એપ્લિકેશન છે, એવી જ રકમ છે. સમાન લંબાઈની દોરીઓ એક જ આધાર બિંદુ પરથી સમાન વીજભારવાળા બે નાના ગોળા સમાન દળના છે,
પણ અપાકર્ષણના કારણે એકબીજાથી થોડા જ દૂર જાય છે, એટલે જે ખૂણો બનશે એ નાનો હોય, અને જો બનતો ખૂણો થીટા ખૂબ નાનો હોય તો એ બે ગોળા વચ્ચેનું અંતર x શોધવાનું સૂત્ર, અને x એ દોરીની લંબાઈ l સાથે કેવો સંબંધ ધરાવતી હશે. તો મિત્રો અહીંયા પણ આપણે ડાયરેક્ટ ધ્યાનમાં લઈએ છીએ. ફરીથી એના એક પરિસ્થિતિ છે. તો tan થીટા બરાબર Fe/mg, અને Fe એટલે વિદ્યુત બળ, તો વીજભાર ગુણ્યા વિદ્યુત ક્ષેત્ર. Fe એટલે QE કહેવાય. આ જે વીજભાર Q છે એના કારણે અહીંયા વિદ્યુત ક્ષેત્ર E સમજો, તો એનું સૂત્ર KQ/x² આવે, અને અહીંયા Q વીજભાર વાળો ગોળો છે તેના ઉપર લાગતું બળ કેટલું હશે? QE. આ QE સૂત્ર છે. Fe એટલે QE/mg. Q m ના m, mg m ના m, પણ એનું સૂત્ર KQ/x². આવું હશે. પણ મિત્રો આપણે x ને કરતા બનાવવાના છે, તો અહીંયા ખૂણો જે છે એ અત્યંત નાનો છે, અને આપણે ધોરણ 11માં શીખ્યા છે ખૂણો ખૂબ નાનો હોય, રેડિયનમાં હોય, તો sin થીટા એપ્રોક્સિમેટલી tan થીટા એપ્રોક્સિમેટલી થીટા કહી શકાય. તો આપણે એનો ઉપયોગ કરીએ છીએ. તો અહીંયા આકૃતિની ભૂમિતિ પરથી sin થીટા એપ્રોક્સિમેટલી tan થીટા એપ્રોક્સિમેટલી થીટા, તો આ અડધું અંતર કેટલું હશે? x/2, અને આ દોરીની લંબાઈ l છે, તો x/2 × l માટે હવે આ tan થીટાની જગ્યાએ આપણે x/2l મૂકી શકીએ. જ્યારે આ tan થીટાનું સૂત્ર આ છે, તો એને સરખાવું છું, તો x/2l એટલે tan થીટા બરાબર આ સૂત્ર લખાય KQ² x² × mg. ચલો, x ટાર્ગેટ છે, તો x² × x ઘન થશે, આ બધું સામે જશે, તો 2KQ²L/mg. પછી k ની જગ્યાએ મૂકવું હોય તો 1/4πε0 પણ મૂકી શકાય. આપણે અત્યારે આના પદમાં રાખીશું. ચલો, x શોધવું તો ઘનમૂળ લેવું પડે છે, આખાની 1/3 ઘાત આવે, તો x બરાબર 2KQ²L/mg⁻1/3. પણ એ રકમમાં માત્ર l જ આપ્યું છે, એનો મતલબ q, mg આ બધું અચળ છે, એનો મતલબ x ચલે છે, l/1/3 હોય. તો ગોળા વચ્ચેનું અંતર એ લંબાઈ પર કેવી રીતે આધાર રાખતું હશે? તો x ચલે છે, l/1/3 હશે. તો મિત્રો આ રીતે આપણે ખાસ મહત્વની બાબતો ધ્યાનમાં રાખવાની છે આ એક્ઝામ્પલને આધારે. તો કેનું સૂત્ર શું? થીટા એના રહેતો તો ρ-σ. પછી આ મેળવી લેવાનું, આ વારંવાર દાખલો ગણવાનો, જેથી આપણે ગોખવું પડે નહીં. આ કેનું સૂત્ર એક વખત તૈયાર કરી શકો. અને માધ્યમમાં લાગતું બળ શૂન્યાવકાશ કરતા કેમાં ભાગનું હોય, અને માધ્યમમાં કેટલા અંતરે મૂકીએ તો લાગતું બળ એના એ રહે, તો શૂન્યાવકાશમાં જે અંતર છે એના કરતા √k માં ભાગનું. તો મિત્રો આ રીતે આપણે એક અગત્યનો GNET માટે પણ દાખલો પૂછાતો હોય છે. તો આટલે સુધી જોઈએ. આ ચેપ્ટરના 2 લેક્ચર બાકી છે, જે હવે નવા લેક્ચર બનાવીને તમને મૂકીશું. ત્યારબાદ આપણું બીજું ચેપ્ટર છે, જે પ્રથમ ચેપ્ટરને રિલેટેડ છે, એનો આપણે અભ્યાસ કરીશું.